ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયાને સમજવા માટેનો કોઈ રસ્તો એવો પણ હોઈ શકે જે વિજ્ઞાન અને અધ્યાત્મ આ બંનેથી અલગ હોય? આજે આપણે એક એવા જ ક્રાંતિકારી વિચારના ઊંડાણમાં ઉતરવાના છીએ. આ છે એ નાગરાજ દ્વારા પ્રસ્તુત મધ્યસ્થ દર્શન, જેને સહઅસ્તિત્વવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વિશ્વાસ કરજો, આ વાસ્તવિકતાને જોવાની એક તદ્દન નવી જ દ્રષ્ટિ આપે છે. આ એ જ મૂળભૂત સવાલ છે જેણે એ નાગરાજને એક નવા વિકલ્પની શોધ કરવા માટે પ્રેર્યા. એમણે જોયું કે દુનિયા પર જે બે મુખ્ય વિચારધારાઓ રાજ કરે છે એ જ ક્યાંક ને ક્યાંક આજના સમાજમાં સંઘર્ષ અને અસંતોષનું કારણ છે. એ માનવ જીવનના જે મૂળભૂત પ્રશ્નો છે ને એના સંતોષકારક જવાબો આપી જ નથી શકતી. તો આ બે દૃષ્ટિકોણ છે શું? જુઓ, એક તરફ છે ભૌતિકવાદ, જે કહે છે કે મનુષ્ય એટલે બીજું કંઈ નહીં, બસ રસાયણોનું એક જટિલ મિશ્રણ, એક મશીન. આ વિચારસરણી જીવનમાં કોઈ સ્થાયી અર્થ શોધી જ નથી શકતી. અને બીજી બાજુ છે આદર્શવાદ, જે કહે છે કે આ બધી ભૌતિક દુનિયા તો માયા છે, એક ભ્રમ છે, અને સાચું જ્ઞાન તો એટલું રહસ્યમય છે કે એને શબ્દોમાં વર્ણવી જ ન શકાય. નાગરાજે તારવ્યું કે આ બંને રસ્તા અધૂરા છે, અને આ જ અધૂરપ એક ત્રીજા, એક સંપૂર્ણ માર્ગ માટે જગ્યા બનાવે છે. તો આ ઊંડી અને રસપ્રદ વિચારધારાને બરાબર સમજવા માટે આપણી આજની ચર્ચા આ મુદ્દાઓમાંથી પસાર થશે. આપણે એક વિકલ્પની શોધથી શરૂ કરીશું, પછી અસ્તિત્વના મૂળભૂત નિયમને સમજીશું, પ્રકૃતિના સ્તરો, માનવ ચેતનાના રહસ્યો, જીવનનું સાચું લક્ષ્ય શું છે, અને છેવટે એક આદર્શ સમાજ કેવો હોઈ શકે એની કલ્પના સુધી પહોંચીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. મધ્યસ્થ દર્શન એ ખાલી બીજું કોઈ તત્વજ્ઞાન નથી, પણ અત્યારની વિચારધારાઓની નિષ્ફળતાના જવાબમાં રજૂ થયેલો એક ક્રાંતિકારી વિકલ્પ છે. જીવન જીવવાની એક એવી નવી રીત જે સંપૂર્ણ પણ છે, સુમેળભરી પણ છે અને તર્ક પર આધારિત પણ છે. આ તત્વજ્ઞાન એટલે કે સહઅસ્તિત્વવાદ એ કોઈ કાલ્પનિક વિચારો પર નથી ટકેલું, પણ આપણા વાસ્તવિક રોજબરોજના માનવીય અનુભવ પર કેન્દ્રિત છે. અને એની સૌથી મોટી ખાસિયત એ છે કે તે જ્ઞાનને કોઈ રહસ્યમય કોયડા તરીકે નહીં, પણ એક એવી સ્પષ્ટ વસ્તુ તરીકે રજૂ કરે છે જેને સહેલાઈથી સમજી શકાય છે, જીવનમાં ઉતારી શકાય છે અને હા, એને ચકાસી પણ શકાય છે. હવે આપણે એ વિચાર પર આવીએ છીએ જે આ આખા દર્શનની ઇમારતનો પાયો છે. એક એવું સૂત્ર જે બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યને ખોલી નાખે છે. અસ્તિત્વ, સહઅસ્તિત્વ છે. બસ આ ત્રણ શબ્દો, આમાં આખા બ્રહ્માંડનું સત્ય સમાયેલું છે. આનો સીધો અર્થ એ છે કે આ દુનિયામાં કંઈ પણ એકલું નથી, કંઈ પણ અલગ-થલગ નથી. આપણે સૌ, દરેક કણ, દરેક જીવ, દરેક વિચાર એકબીજા સાથે જોડાયેલા છીએ. અને આ જોડાણને સમજવું એ જ તો વાસ્તવિકતાને સમજવું છે. આનો મતલબ એ પણ થાય કે આપણું નાનામાં નાનું કામ પણ આખા અસ્તિત્વ પર અસર કરે છે. સારું, તો આ સહઅસ્તિત્વને બરાબર સમજવા માટે બે મૂળભૂત તત્વોને જાણવા ખૂબ જરૂરી છે. પહેલું છે સત્તા. સત્તા એટલે શું? કલ્પના કરો એક અનંત ઊર્જાથી ભરપૂર અવકાશની, જાણે કે એક અનંત મહાસાગર. અને બીજું તત્વ છે પ્રકૃતિ, એટલે કે એ મહાસાગરમાં રહેલી અસંખ્ય માછલીઓ, છોડવાઓ અને પાણીના અણુઓ જેવી બધી જ ભૌતિક અને ચેતન વસ્તુઓ. જે રીતે મહાસાગરમાં બધું જ પાણીમાં ડૂબેલું છે, એના પર જ નિર્ભર છે, એ જ રીતે પ્રકૃતિની દરેક વસ્તુ આ ઊર્જાવાન અવકાશ એટલે કે સત્તામાં ડૂબેલી છે અને એમાંથી જ ઊર્જા અને જીવન મેળવે છે. તો આ પ્રકૃતિમાં જે અગણિત વસ્તુઓ છે એમને કઈ રીતે ગોઠવી શકાય? આ દર્શન એમને 4 સ્પષ્ટ અને એકબીજા પર આધારિત અવસ્થાઓમાં વહેંચે છે. આ 4 અવસ્થાઓ છે ને એ બિલ્ડિંગના માળ જેવી છે. સાવ પાયામાં છે પદાર્થાવસ્થા, એટલે કે માટી, પાણી, હવા. એના પર પહેલો માળ બને છે પ્રાણાવસ્થા, એટલે કે આખું વનસ્પતિ જગત. એના પર બીજો માળ જીવાવસ્થા, એટલે કે પશુ પક્ષીઓ. અને સૌથી ઉપર ટોચ પર છે જ્ઞાનાવસ્થા, એટલે કે મનુષ્ય. અને ખાસ વાત એ છે કે દરેક ઉપરનો માળ નીચેના માળના ગુણધર્મોને પોતાની અંદર સમાવી લે છે અને પછી એમાં કંઈક નવું ઉમેરે છે. દરેક અવસ્થાનો એક સહજ સ્વભાવ હોય છે, જેને અહીં ધર્મ કયો છે. પદાર્થનો ધર્મ છે માત્ર હોવું, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું, બસ. વનસ્પતિમાં અસ્તિત્વ સાથે વૃદ્ધિનો ગુણ ઉમેરાય છે. પ્રાણીઓમાં આ બંનેની સાથે જીવવાની પ્રબળ ઈચ્છા પણ જોડાય છે. અને છેલ્લે મનુષ્યમાં આ ત્રણેયની સાથે એક અનોખો ગુણ જોડાય છે, સુખની નિરંતર શોધ. અને આ સુખની શોધ
જે એવો અનુભવ છે જે આપણને સૌને એકબીજા સાથે જોડે છે અને બાકીની પ્રકૃતિથી અલગ પણ પાડે છે. હવે આપણે આ ચર્ચાના સૌથી રોમાંચક અને કેન્દ્રીય ભાગ પર આવીએ છીએ. એવું તો શું છે જે મનુષ્યને મનુષ્ય બનાવે છે? ચાલો આપણી ચેતનાની અંદર રહેલી શક્તિઓને ઊંડાણપૂર્વક સમજીએ. આ દર્શન મુજબ મનુષ્ય માત્ર એક શરીર નથી. એ ભૌતિક શરીર અને એક ચેતન શક્તિ જેને જીવન કહે છે એનું સહઅસ્તિત્વ છે. આ જીવન કોઈ ભૌતિક વસ્તુ નથી, એને માપી ન શકાય, એટલે જ વિજ્ઞાન એને પકડી શકતું નથી. પણ આપણા બધા વિચારો, લાગણીઓ અને નિર્ણયોનો સ્ત્રોત આ જીવન જ છે. ચાલો તેની 5 શક્તિઓને એક પછી એક સરળ ઉદાહરણથી સમજીએ. સૌથી પહેલી અને પાયાની શક્તિ છે મન. કલ્પના કરો કે સામે એક ગુલાબજાંબુ પડ્યું છે. એને જોઈને તરત જ જે ખાવાની ઈચ્છા થાય છે ને, આ કામ મનનું છે. તે આપણી ઇન્દ્રિયોના આધારે ગમ્યું અને ન ગમ્યું એટલું જ નક્કી કરે છે. પણ પછી તરત જ મગજમાં બીજો વિચાર આવે છે, અરે પણ આ ગુલાબજાંબુ મારા સ્વાસ્થ્ય માટે સારું છે? આ ખાવાથી ફાયદો થશે કે નુકસાન? આ જે વિશ્લેષણ કરવાનું કામ છે ને, એ વૃત્તિનું છે. તે ખાલી ગમવા ન ગમવાથી આગળ વધીને લાભ અને નુકસાનના આધારે તુલના કરે છે. હવે એનાથી પણ એક સ્ટેપ ઊંડા જઈએ. જ્યારે આપણે દુનિયામાં થતા અન્યાયને જોઈએ છીએ અને એને બદલીને એક સારો સમાજ બનાવવાની કલ્પના કરીએ છીએ, ત્યારે આપણી ચિત્ત નામની શક્તિ કામ કરે છે. તે સંબંધોમાં અને સમાજમાં ન્યાય અને સુમેળની શોધ કરે છે. ચોથી શક્તિ છે બુદ્ધિ. બુદ્ધિ એક જજ જેવી છે, જે ખાલી ફાયદો કે પસંદગીના આધારે નહીં, પણ સાર્વત્રિક સિદ્ધાંતો અને સત્યના આધારે નિર્ણય લે છે. સાચો નિયમ શું છે એ પ્રશ્નનો જવાબ બુદ્ધિ આપે છે અને જીવનમાં સાચા માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરાવે છે. અને છેલ્લે આ બધાના કેન્દ્રમાં છે આત્મા. એ એકદમ શાંત અને સ્થિર આંતરિક અવાજ જેવો છે, જે કોઈપણ શંકા વગર જાણે છે કે અંતિમ સત્ય શું છે. તે વાસ્તવિકતાનો એટલે કે સહઅસ્તિત્વનો સીધો અનુભવ કરવાની શક્તિ છે. આ જ પરમ આનંદ અને નિશ્ચિતતાનો સ્ત્રોત છે. જ્યારે વ્યક્તિ જાગૃત થાય ત્યારે આ 5 શક્તિઓ સુમેળમાં કામ કરે છે. તો મનુષ્યની આ જટિલ રચનાને સમજ્યા પછી સવાલ એ થાય છે કે જીવનનો હેતુ શું છે? આ દર્શન મુજબ માનવ જીવનની આખી યાત્રા ભ્રમમાંથી જાગૃતિ તરફ અને મૂંઝવણમાંથી સમાધાન તરફ જવાની છે. અહીં 2 અવસ્થાઓ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે. એક છે ભ્રાંતિની અવસ્થા, જેમાં વ્યક્તિ ફક્ત મન એટલે કે ગમવા ન ગમવા અને વૃત્તિ એટલે કે લાભ નુકસાનના સ્તરે જીવે છે. આનાથી જીવનમાં સતત વિરોધાભાસ અને સંઘર્ષ રહે છે. એની સામે છે જાગૃતિની અવસ્થા, જેમાં વ્યક્તિની બધી શક્તિઓ એકબીજા સાથે સુમેળમાં હોય છે અને જીવન સત્ય અને ન્યાયથી ચાલે છે. આ જ નિરંતર સુખ અને શાંતિનો માર્ગ છે. જરા વિચારો, આપણે આપણા જીવનમાં આ 2 અવસ્થાઓનો અનુભવ ક્યાં અને ક્યારે કરીએ છીએ? તો એક જાગૃત જીવન કેવું દેખાય? એના 4 સ્પષ્ટ લક્ષ્યો છે. પહેલું, સમાધાન, એટલે કે મનમાં કોઈ મૂંઝવણ કે વિરોધાભાસ ના હોય. બીજું, સમૃદ્ધિ. આનો અર્થ માત્ર પૈસા જ નહીં, પણ મારી પાસે જરૂરિયાત કરતાં વધુ છે એવી તૃપ્તિની ભાવના. ત્રીજું, અભય, એટલે કે સંબંધોમાં અને સમાજમાં નિર્ભયતા અને વિશ્વાસ. અને ચોથું, સહઅસ્તિત્વ, એટલે કે સમગ્ર પ્રકૃતિ સાથે એકતા અને સુમેળનો અનુભવ. આ માત્ર આદર્શો નથી, પણ આ દર્શન મુજબ પ્રાપ્ત કરી શકાય તેવા વાસ્તવિક લક્ષ્યો છે. આ દર્શનની સુંદરતા એ છે કે એ ફક્ત વ્યક્તિગત વિકાસ પર અટકી નથી જતું, તે વ્યક્તિગત જાગૃતિને એક મોટા વૈશ્વિક પરિવર્તનનો પાયો બનાવે છે. ચાલો જોઈએ કે આ દર્શન આખા માનવ સમાજ માટે શું દૃષ્ટિ રાખે છે. આ દર્શનનું અંતિમ લક્ષ્ય છે અખંડ સામાજિકતા અને સાર્વભૌમ વ્યવસ્થાની સ્થાપના. એટલે કે એક એવો માનવ સમાજ જે જાતિ, ધર્મ કે દેશના નામે વહેંચાયેલો ન હોય અને એક એવી વૈશ્વિક વ્યવસ્થા જે ન્યાય અને સુમેળ પર આધારિત હોય. આ કોઈ રાતોરાત થનારી ક્રાંતિ નથી, પણ એક એવી પ્રક્રિયા છે જે દરેક વ્યક્તિની પોતાની જાગૃતિથી શરૂ થાય છે. આપણે આ ચર્ચાનું સમાપન એ નાગરાજના આ શક્તિશાળી અને આશાસ્પદ વિધાન સાથે કરીએ: પૃથ્વી સ્વર્ગ બને અને માનવ દેવતા બને. આ જ મધ્યસ્થ દર્શનની માનવતાના ભવિષ્ય માટેની અંતિમ દ્રષ્ટિ છે. એક એવી દુનિયા જ્યાં દરેક મનુષ્ય પોતાની સાચી ક્ષમતાને સમજીને એક દેવતાની જેમ સુમેળ અને આનંદથી જીવી શકે.